વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ। તો ફ્રેન્ડ આજે આપણે વાત કરીશું 10 એપ્રિલના મહત્વના કરંટ અફેર્સ વિશે। તો પહેલો સવાલ છે આજના વિડીયોનો, તાજેતરમાં નેશનલ હેન્ડલૂમ વીક ક્યારે મનાવવામાં આવ્યો? શું છે સવાલ? તાજેતરમાં નેશનલ હેન્ડલૂમ વીક ક્યારે મનાવવામાં આવ્યો? તો 7 એપ્રિલના રોજ। ક્યારે? નેશનલ હેન્ડલૂમ વીકની વાત છે, અઠવાડિયાની વાત છે। પાછા ઘણા કહેશે સર નેશનલ હેન્ડલૂમ ડે તો 7 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે, તમે કેમનું બોલો છો? તો અહીં વાત છે નેશનલ હેન્ડલૂમ વીક જે 7 એપ્રિલથી 14 એપ્રિલ વચ્ચે મનાવવામાં આવ્યો હતો। ઓકે, તો આ યાદ રાખજો, નેશનલ હેન્ડલૂમ વીક તો 7 એપ્રિલથી 14 એપ્રિલ। ત્યારબાદ છે તાજેતરમાં નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જાહેર કરવામાં આવેલા વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર વિદેશથી બહારના દેશથી પોતાના દેશમાં પૈસા મોકલવાના મામલામાં કયો દેશ ટોપ પર છે? તો ભારત છે ટોપ પર કે ભાઈ વર્લ્ડ બેંકનો જે રિપોર્ટ છે એના અનુસાર વિદેશથી પોતાના દેશમાં પૈસા મોકલવાના બાબત પર ભારત ટોપ પર છે। ઓકે, હવે 2018માં પ્રવાસી ભારતીયોએ એટલે કે જે બહારના દેશમાં જે ભારતીયો રહે છે તેમને $78 અરબ ભારત મોકલ્યું। કેટલા? $78 અરબ ભારત મોકલ્યું। તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ। હવે સેકન્ડ પર કયો દેશ છે? ચીન, અને થર્ડ પર છે મેક્સિકો। ઓકે, સેકન્ડ પર છે ચીન અને થર્ડ પર છે મેક્સિકો। વર્લ્ડ બેંકની વાત કરીએ તો વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ કોણ છે? ડેવિડ મલપાસ। કોણ છે? ડેવિડ મલપાસ વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ છે। ઓકે, મેં વર્લ્ડ બેંકની સ્થાપના વિશે વાત કરી તો 1944-45 જે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી। ત્યારબાદ છે વર્લ્ડ બેંકનું હેડક્વાર્ટર કયું છે? વોશિંગ્ટન ડીસી। કયું છે? વોશિંગ્ટન ડીસી વર્લ્ડ બેંકનું હેડક્વાર્ટર છે। અને સીઈઓ કોણ છે? તો ક્રિસ્ટિના જર્ગીવા। કોણ છે? ક્રિસ્ટિના જર્ગીવા વર્લ્ડ બેંકના સીઈઓ છે। હવે અહીં જીડીપી દરની વાત કરીએ તો જે હાલમાં 3 અલગ અલગ સંસ્થાઓ દ્વારા જીડીપી દર બહાર પાડવામાં આવ્યો, જેમાં વર્લ્ડ બેંકનો જે જીડીપી દર છે 7.5%, તો જે વર્લ્ડ બેંકનો સર્વે છે જીડીપી દરનો ભારતનો 7.5% છે। આરબીઆઈનો જીડીપી દર છે 7.2% અને એશિયન ડેવલપમેન્ટ બેંકનો જે જીડીપી દર છે એ પણ 7.2% છે। તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદ આપણે આગળ વધશું। ત્યારબાદ છે તાજેતરમાં અમેરિકાએ કયા દેશની સેનાને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું? તો તાજેતરમાં અમેરિકાએ ઈરાન દેશની સેનાને, કઈ દેશની સેનાને? ઈરાન દેશની સેનાને શું જાહેર કર્યું? આતંકી સંગઠન। ઓકે, વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે ઈરાન દેશની સેનાને। તો પહેલીવાર અમેરિકાએ કોઈ યુનિટ કે કોઈ સૈન્યને આવી રીતના આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે। હવે ફ્રેન્ડ્સ અહીં વાત થઈ છે ઈરાનની। શેની વાત થઈ છે? ઈરાનની। તો ઈરાન સાંભળો ત્યારે તમને શું યાદ આવવું જોઈએ? તો હાલમાં જ મકરન કપ બોક્સિંગ ટુર્નામેન્ટ યોજાઈ ગયો। ક્યાં? ઈરાનના ચાબાદારમાં આ મકરન કપ બોક્સિંગ ટુર્નામેન્ટ યોજાઈ ગયો। ઓકે, ચાબહારમાં। હવે આની વાત થઈ છે તો ઈરાન વિશે જાણી લઈએ। ઈરાનનું કેપિટલ છે તહેરાન, ઈરાનનું નાણું છે રિયાલ, અને ઈરાનના જે રાષ્ટ્રપતિ છે એમનું નામ શું છે? હસન રૂહાની। કોણ છે? હસન રૂહાની છે ઈરાનના રાષ્ટ્રપતિ। ત્યારબાદ છે તાજેતરમાં આઈસીસીના અધ્યક્ષના રૂપમાં કોણ ચૂંટાયા? ઓકે, આઈસીસીના અધ્યક્ષના રૂપમાં તો કયા આઈસીસીની વાત કરી રહ્યા છે? ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ। ઓકે, ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષના રૂપમાં વિક્રમજીતસિંહ સાહનીને આઈસીસીના અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે। હવે સાહની પરથી આપણને બીજા આઈસીસી વિશે પણ યાદ આવવું જોઈએ, તો એ છે મનુ સાહની। કોણ છે? મનુ સાહની આઈસીસીના સીઈઓ છે। ઓકે, મનુ સાહની જે છે એ આઈસીસીના સીઈઓ છે। તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ। ઓકે, તાજેતરમાં જાહેર કરેલ એચઆરડી મંત્રાલય દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની રાષ્ટ્રીય રેન્કિંગમાં ટોપ પર કોણ રહ્યું? તો તાજેતરમાં જાહેર કરાયેલ એચઆરડી મંત્રાલય દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની રાષ્ટ્રીય રેન્કિંગમાં ટોપ પર આઈઆઈટી મદ્રાસ રહ્યું। કયું રહ્યું? આઈઆઈટી મદ્રાસ રહ્યું ટોપ પર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની રાષ્ટ્રીય રેન્કિંગમાં। ઓકે, જો ઓવરઓલ રેન્કિંગની વાત કરીએ તો ટોપ પર છે આઈઆઈટી મદ્રાસ, સેકન્ડ પર છે આઈઆઈએસસી બેંગ્લોર, થર્ડ પર છે આઈઆઈટી દિલ્હી। ઓકે, હવે જો યુનિવર્સિટી રેન્કિંગની વાત કરીએ તો આઈઆઈએસસી બેંગ્લોર ટોપ પર રહ્યું। ઓકે, આઈઆઈએસસી બેંગ્લોર ટોપ પર રહ્યું। શું થશે ફૂલ ફોર્મ? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ। ઓકે, એના રેન્કિંગમાં ટોપ પર રહ્યું। ત્યારબાદ એન્જિનિયરિંગ રેન્કિંગની વાત કરીએ તો આઈઆઈટી મદ્રાસ, કયું રહ્યું? આઈઆઈટી મદ્રાસ રહ્યું એન્જિનિયરિંગ રેન્કિંગમાં ટોપ પર। ત્યારબાદ છે મેડિકલ સાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ટોપ પર કયું રહ્યું? એમ્સ રહ્યું છે મેડિકલ સાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ટોપ પર। ત્યારબાદ છે લો કોલેજ ને કયો મળ્યો? તો નેશનલ લો સ્કૂલ કોલેજ બેંગ્લોરને લો કોલેજનું જે શું છે રેન્કિંગમાં એ ટોપ પર રહ્યું। ત્યારબાદ છે એચઆરડી મંત્રી કોણ છે? ભારતના માનવ સંસાધન વિકાસ મંત્રી કોણ છે?
તો પ્રકાશ જાવડેકર. તો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું આપણે. તાજેતરમાં બોલ્ડ કુરુક્ષેત્ર સૈન્ય અભ્યાસ ભારતનો કયા દેશ વચ્ચે શરૂ થયો? શું છે સવાલ? તાજેતરમાં બોલ્ડ કુરુક્ષેત્ર સૈન્ય અભ્યાસ ભારતનો કયા દેશ વચ્ચે શરૂ થયો? તો સિંગાપુર દેશ વચ્ચે. સિંગાપુર દેશ વચ્ચે ભારતનો બોલ્ડ કુરુક્ષેત્ર સૈન્ય અભ્યાસ શરૂ થયો છે. ક્યાં યોજાશે? તો યુપીના ઝાંસીના બબીના છાવણીમાં. યુપીના ઝાંસીના બબીના છાવણીમાં બોલ્ડ કુરુક્ષેત્ર સૈન્ય અભ્યાસ યોજાઈ ગયો, શરૂ થઈ ગયો. હવે અહીં સિંગાપુરની વાત થઈ છે તો સિંગાપુર વિશે થોડું જણાવી દઉં. સિંગાપુરની કેપિટલ છે સિંગાપુર સિટી. સિંગાપુરનું નાણું છે સિંગાપુર ડોલર અને સિંગાપુરના રાષ્ટ્રપતિ છે હલીમા યાકુબ. કોણ છે? હલીમા યાકુબ સિંગાપુરના રાષ્ટ્રપતિ છે. હવે સિંગાપુરની વાત થઈ છે તો જે એપેક છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? સિંગાપુરમાં. એપેકનું હેડક્વાર્ટર છે સિંગાપુરમાં. એપેક માને એશિયા પેસિફિક ઇકોનોમિક કોર્પોરેશન. શું થશે? એશિયા પેસિફિક ઇકોનોમિક કોર્પોરેશન એ એપેકનું ફૂલ ફોર્મ થશે. ત્યારબાદ આગળ વધશું. વર્લ્ડ હોમિયોપેથી ડે ક્યારે મનાવવામાં આવ્યો? શું છે સવાલ? વર્લ્ડ હોમિયોપેથી ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો 10 એપ્રિલના રોજ. 10 એપ્રિલના રોજ વર્લ્ડ હોમિયોપેથી ડે મનાવવામાં આવ્યો છે. ઓકે, તો ફ્રેન્ડ્સ અહીં મહત્વના દિવસોની વાત કરીએ, ડે વિશે વાત કરીએ તો 1 એપ્રિલે ઓડિશા રાજ્ય ડે, 5 એપ્રિલે નેશનલ મેરીટાઈમ ડે, 7 એપ્રિલે વર્લ્ડ હેલ્થ ડે. ઓકે, તો આપણને એના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં પુરુષ સિંગલ કોણ જીત્યું મલેશિયા ઓપનમાં? ઓકે, જે મલેશિયાની ઓપન યોજાઈ રહ્યો છે એમાં પુરુષ સિંગલ કોણ જીત્યું? તો લિન ડેન જીત્યા છે પુરુષ સિંગલ મલેશિયન ઓપનમાં. તો મલેશિયા વિશે વાત કરી દઉં તો મલેશિયાની રાજધાની કોલાલંપુરમાં આ પુરુષ સિંગલ યોજાયો હતો. ઓકે, મલેશિયાની રાજધાની કોલાલંપુરમાં આ પુરુષ સિંગલ યોજાયો હતો. હવે જેમ પુરુષની વાત થઈ કે પુરુષ સિંગલ જીત્યા છે કોણ? લિન ડેન. તો મહિલા સિંગલ કોણ જીત્યું? તાઈ તજુ યિંગ. ઓકે, તેઓ તાઇપેના છે, એમનું નામ છે તાઈ તજુ યિંગ, જેઓ મહિલા સિંગલ જીત્યા. ઓકે, હવે અહીં જે સિંગાપુરની વાત થઈ છે, જે અહીં મલેશિયાની વાત થઈ છે તો મલેશિયા રિગાર્ડિંગ એક ફેક્ટ વિશે આપણને ખબર હોવું જોઈએ. IAF એટલે કે ઇન્ડિયન એરફોર્સ જે લીગમાં 2019 છે એમાં ભાગ લીધો હતો ભારતીય IAF એ. તો આના વિશે પણ આપણને ખ્યાલ હોવું જોઈએ. તો હોપફુલ ફ્રેન્ડ્સ આ વિડીયો હેલ્પફુલ રહેશે. જો વિડીયો હેલ્પફુલ રહે તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો.